રાજનીતિમાં ચૂંટણી સમયે નેતાઓ વેચાય, એના પછી આરોપ લાગે કે જનતા પણ આગલા દિવસે દારૂને ચવાણામાં વેચાઈ જાય. એવો આરોપ લાગે કે 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા જેવી જેના મતની તાકાત એ રીતે મતને ખરીદી લેવામાં આવે. હવે આરોપ લાગ્યો છે આમ આદમી પાર્ટી પર કે હવાલાથી રૂપિયા મંગાવે છે અને પછી એનાથી ચેનલો પણ ખરીદે અને વેચાય છે. પત્રકારત્વ પણ જ્યારે વેચાવા માંડે ત્યારે લોકતંત્ર, બંધારણ, ગુજરાતની અસ્મિતા, ગરિમા આ બધા શબ્દો ખરેખર ભારે ભરખમ લાગવા માંડે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આરોપો લાગ્યા એ આરોપો રાજનીતિમાં ચૂંટણીમાં લગાવેલા આરોપો સિદ્ધ નથી થઈ શકતા. એ આરોપ આમ મૂકી દેવાય છે, એના પછી એ ચર્ચામાં આવે, એક નેરેટિવ સેટ થાય, એ નેરેટિવ ભૂલાઈ જાય ચૂંટણી પછી. પણ જે પ્રશ્નો લોકોના મનમાં આવે, જે લોકોના મનની વાતો હોય, લોકો એમ પણ સામાન્ય માણસો તો એવું જ માને છે કે આ દુનિયામાં દરેક વસ્તુ ખરીદી શકાય છે અને દરેક વ્યક્તિ ખરીદી શકાય છે. આ માન્યતાને દ્રઢ બનાવતા ઘણી બધી તસવીરો પણ આપણને દેખાય જ્યારે આપણે એવું માનીએ કે આ માણસ પણ આવું કરવા માંડ્યા. અને આ સ્થિતિમાં જ્યારે બધો ખેલ રૂપિયાની આસપાસનો હોય ત્યારે કોઈ પોલિટિકલ પાર્ટીની કેશ પકડાય, એવા નાણાં પકડાય કે જેનો હિસાબ કદાચ આગળના સમયમાં આપી શકશે કે કેમ એ ખબર નથી, ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. એવા સમયમાં એના ટાઈમિંગને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થાય. દિલ્હીમાં શરાબકાંડના લાગેલા આરોપો હોય, ચૂંટણીના થોડા સમય પહેલાં જ ઊભી થયેલી વાતો, એના પછી કોર્ટમાં જે પણ થયું ને આગળ કેસ ચાલી રહ્યો છે એ બહુ રિલેવન્ટ નથી રહેતું જ્યારે ચોક્કસ સમયે ચોક્કસ આરોપો લગાવવામાં અને એક નેરેટિવ સેટ કરવામાં કોઈ પણ પાર્ટી સફળ થાય. એ આખી લડાઈ નેરેટિવની છે. લોકોના મનમાં તમે શું ઠસાવી શકો છો, એક જ વાતના અલગ અલગ રૂપ હોઈ શકે. તમે કોઈ પણ દ્રશ્યને બર્ડ વ્યૂથી કે પછી 360 ડિગ્રી ગોળ ગોળ ફરીને નથી જોઈ શકતા. અને એટલે જ તમે સિક્કાની એક બાજુ, બે બાજુ, ત્રણ બાજુ, અને એટલે જ બધા અલગ અલગ રીતે સત્યને જોવે છે, અલગ અલગ રીતે મૂકે છે. જનતા કદાચ એ બધા દ્રશ્યો જોઈ પણ નથી શકતી ને એની પાસે પોતાના રોજિંદા કામમાંથી સમય મળે તો એ જાણવાની છે કે આ બાજુનું સત્ય આ છે, આ બાજુનું સત્ય આ છે. એને તો જેણે જે બતાવ્યું એના સુધી જે પહોંચ્યું એનું સત્ય. અને એટલે જ એ નેરેટિવ સેટ કરવામાં કોણ સફળ થાય છે, એ ચૂંટણીઓ જીતવામાં સફળ થઈ જતો હોય છે. મહત્તમ 10થી 20% વોટર એવો છે કે જે છેલ્લી ઘડીએ કે નેરેટિવના આધાર પર નક્કી કરે છે કે એનો મત કઈ બાજુ જશે. મોટા ભાગના લોકો પોતાની વિચારધારાને વળગીને બેઠેલા છે. વિચારધારાને વળગીને બેઠેલા માણસો માટે નેરેટિવ છે જ નહીં. એ તો એ જ માનવાના છે જે એ માનતા આવ્યા છે, કોઈ ગમે તે કે કેમ કે દ્રઢપણે ચોક્કસ વિચાર સાથે જોડાયેલા છે. પણ વચ્ચે રહેલો મતદાર, એ જો વંડીની આ બાજુ જાય તો આ જીતે છે ને આ બાજુ જાય તો આ જીતી જાય છે. ને એટલે જ એને રીઝવવાની લડાઈમાં સુરતથી સમાચાર આવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આખી તપાસ કરીને જેમાં આમ આદમી પાર્ટી પર આરોપ લાગ્યા કે 80 લાખથી લઈને 1 કરોડ કે પછી કોઈ 20 કરોડ, જે પણ આંકડો તમે આપો, એ ચોક્કસ આંકડો સામે નથી ને એટલે જ આંકડાનો મતલબ નથી, પણ હવાલાથી નાણાં મંગાવવામાં આવતા હતા, આંગળીયામાં રૂપિયા આવતા હતા. જેટલા પણ વેપારીઓ કામ કરતા હશે કે પછી રાજનૈતિક પક્ષના લોકો, આંગળીયાનો ઉપયોગ બધા કરે છે. કેશમાં જે લોકો વ્યવહાર કરે છે એ લોકો આંગળીયાનો ઉપયોગ કરે છે. ચોક્કસ વ્યક્તિઓના ચોક્કસ રીતે રૂપિયા પકડાય તો એ સમાચાર બને છે, બાકી એ સમાચાર નથી બનતા. પણ એ આંગળીયામાં ઝડપાયેલા નાણાં અને એના પછી ગૃહમંત્રીના કરેલા પ્રહારો એ ગઈકાલની રાજનીતિનો મુખ્ય વિષય બન્યા. અને આજે આખો દિવસ રાજનીતિની ચર્ચા એની આજુબાજુ થઈ આમ આદમી પાર્ટીના હવાલાકાંડની આસપાસ. પણ આ સવાલો હવે માત્ર કોઈ પોલિટિકલ પાર્ટીના માણસોએ નથી કર્યા, એવા લોકો પણ કરી રહ્યા છે જે તે સમયે આમ આદમી પાર્ટીના વિચારોનું કે વિચારધારાનું સમર્થન કરતા હતા. સૌથી પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એના પર શું બોલ્યા, જવાબ આપતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જ્યારે પ્રશ્ન પૂછાયો હતો એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, એમણે કહ્યું કે આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે અને એટલે જ ભાજપવાળા જેમને રૂપિયા મોકલે છે અને કોંગ્રેસના વોટ તોડવા માટે એ લોકો આવ્યા છે. સત્તા વિરોધી જેટલા વોટ છે એ તૂટી જાય એવું ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે તમે જ્યારે સત્તા પક્ષનું કેમ્પેઇન જોશો રાજનીતિનું તો તમને સમજાશે કે કાં તો સરખા પ્રહાર છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર, અને કાં તો અમુક વિડીયોઝમાં આમ આદમી પાર્ટી પર વધારે પ્રહાર છે. અને એ બતાવે છે કે કોણ કોને ખતરો માની રહ્યું છે. અને એ સ્થિતિમાં હવે રાજનૈતિક પક્ષોના કેમ્પેઇનને જોતા પણ કોંગ્રેસે મનોમંથન કરવાનો સમય આવ્યો છે કે સત્તા પક્ષ પણ શું કામ આટલા બધા પ્રહાર આમ આદમી પાર્ટી પર કરી રહ્યું છે. જો એ રેલેવન્ટ જ નથી, જો એ મહત્વના જ નથી, તો કોંગ્રેસની સામે પણ બહુ જ બધા સવાલો છે. કોંગ્રેસ પોતપોતાના ક્ષેત્રમાં મહેનત તો કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ જે પણ કરતા હોય, પણ કોંગ્રેસનો કાર્યકર જુસ્સા સાથે લડી રહ્યો છે નીચે મેદાન પર. કોંગ્રેસનો કાર્યકર એની વિચારધારા, એના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. એની ખૂબ ફરિયાદો છે પોતાના શીર્ષ નેતૃત્વની સામે, પણ છતાં એની અંદર લડવાની જીજીવિષા છે. જવાબ બહુ જ સરળ છે કે એની પાસે એક ચોક્કસ વિચારધારા છે.
અને જ્યારે જેની પાસે વિચારધારા હોય, એના માટેની લડાઈ હોય, ત્યારે એ લડતા રહેશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે પણ પોતાની વિચારધારા છે અને એ પોતાની વિચારધારા બચાવવા માટે, એના અસ્તિત્વ માટે એમને પણ પોતાના પક્ષથી ફરિયાદો હશે. એમને પણ લાગતું હશે કે રસ્તાની આ હાલત ન થવી જોઈએ. એમને પણ લાગતું હશે કે કરપ્શન અતિશય વધી રહ્યું છે. એમને પણ લાગતું હશે કે અધિકારીઓની તાનાશાહી વધી રહી છે. પણ છતાંય જ્યારે ચૂંટણી આવે ત્યારે એ મોટા ભાગે પોતાના પક્ષે પ્રતિબદ્ધ રહેતા હોય છે. કારણ બહુ જ સરળ છે. એમની પાસે એક વિચાર અને વિચારધારા છે. એમની પાસે સત્તાના ઉદ્દેશ્યો છે. પ્રશ્ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો છે, એ કઈ વિચારધારાના આધાર પર ટકેલા અને વળગેલા રહેશે. અને એટલે જ જો સૌથી વધારે આમથી તેમ કોઈ થતું હોય નીચેથી લઈને ઉપરના સમયમાં, અને જો એ આમ આદમી પાર્ટી પર સવાલો થતા હોય, તો જવાબ બહુ જ સરળ છે. જો તમે સત્તા સુધી પહોંચો છો તો કાર્યકરો ટકીને રહેવાના છે, જોડાઈને રહેવાના છે. બાકી કોંગ્રેસને જેટલો લાંબો સમય, એટલે 30 વર્ષ થયા હોય સત્તા વગરના, અને છતાંય નીચે લડવાવાળા કાર્યકર્તાઓ હોય, તો એ કોંગ્રેસમાં શક્ય છે. આમ આદમી પાર્ટીને પોતાના જ કાર્યકર્તાઓ, ગુજરાત રાજ્ય જવા દો, પણ એમના જ કાર્યકર્તાઓ 30 વર્ષ આપે એવું જોઈને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી નથી રહ્યું. આ સ્થિતિમાં હર્ષ સંઘવી શું બોલ્યા, ઈસુદાન ગઢવી શું બોલ્યા, આમ આદમી પાર્ટીના વિચારોનું જે તે સમયે સમર્થન કરતા ખેડૂતોની સભામાં જતા પરેશ ગોસ્વામી હવે આમ આદમી પાર્ટીને જ સવાલ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનું જાણીતું નામ છે, હવામાનની આગાહીઓ કરતા હોય છે એ પરેશ ગોસ્વામી, કે જે અનેક રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મંચ શેર કરતા દેખાયા હતા, એક જ મંચ પર દેખાયા હતા, એ હવે આમ આદમી પાર્ટી પર સવાલ કરી રહ્યા છે. સાંભળીએ. ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે, અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આમ આદમી પાર્ટીને એટલો આવકાર અત્યારે ગુજરાતમાં મળી રહ્યો છે. લોકો અત્યારે ભાજપના નેતાઓને ભગાડી રહ્યા છે ચૂંટણી પ્રચારમાંથી. ભાજપ ડરી ગઈ છે. ભાજપ એને એની બી ટીમ, ગઠબંધનવાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે. અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ દામ દંડ ભેદથી પણ ડર્યા વગર, તમે જો જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. 28 તારીખના પરિણામો ગુજરાતની જનતાની ભવિષ્ય માટે સારા આવી રહ્યા છે. એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે. એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત, તો આ દિવસો તમારે જોવા ન પડત. અત્યારે લોકો તમને ધિકારે છે. વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા. એટલા માટે તેને આ વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો. ગુજરાતની જનતા બેખૂબી જાણે છે આમ આદમી પાર્ટી અત્યારે સામાન્ય લોકોની પાર્ટી છે. અમારી પાસે કશું જ નથી અત્યારે, નાણાં વગર અમે પ્રજા જે હિતથી, અને પ્રજા અમારી પાસે કશું માંગતી નથી, એટલું જ કહે છે કે તમે આવો, મજબૂતાઈથી ઉભા રહો, અમે તમને મત આપવા તૈયાર છીએ. ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે. આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા, અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી. અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે. જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે. અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી. આમ આદમી પાર્ટી જે ઈમાનદારીની વાતો કરે છે, આ ઈમાનદારીની વાતો ઉપર એક સવાલ ઉભો થાય છે કે આજે જે દુનિયાભરની અંદર જે ઈમાનદારીની વાતોને બણગા ફૂટતી પાર્ટીના નેતાઓ છે, ગુજરાતની અંદર
પડીકા લેતા પકડાયા છે, જે સ્પષ્ટ થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ ઘણી જગ્યાએ વાયરલ થયા છે. ત્યારે હું આપને સવાલ કરું છું કે આમ આદમી પાર્ટીને જે પણ અહીં રૂપિયા મોકલવામાં આવ્યા છે, એ રૂપિયા પહેલા તો કોના છે, જેની તપાસ થવી જોઈએ. એ રૂપિયા દિલ્હીની સામાન્ય જનતાના મજૂરના છે અથવા તો એ રૂપિયા છે પંજાબના કિસાનોના રૂપિયા છે? કેમ કે પંજાબના કિસાનો છે એ પણ દિવસ રાત પોતાના ખેતરમાં મહેનત કરી પરસેવો પાડી અને ઉત્પાદન લઈને પૈસા કમાઈ રહ્યા છે. એ એની જનતાના જે પંજાબના ખેડૂતોના રૂપિયા તો નથી ને, એ પણ તપાસ થવી જોઈએ. અથવા તો આ રૂપિયા છે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવા કોઈ સંગઠનોના છે કે નહીં, આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે જે ઈમાનદારીની ખોટે ખોટી મોટી વાતો કરે છે, એ આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આની સ્પષ્ટતા કરવી જોઈએ, આનો હિસાબ આપવો જોઈએ કે આ રૂપિયા ક્યાંથી આવ્યા.